Hello students, now we are starting our fourth unit, chapter number 1, unit number 4, logarithm. See, actually what is log? First of all, we don't have to learn the definition of logarithm, like log as defined as એવી રીતે કંઈ ખબર નહીં પડે. તો actually log શું છે એ આપણે પહેલાં સમજીએ. See, if I am asking you 2 raised to which number is equals to 4, ઓકે, હું તમને એમ પૂછું કે ભાઈ બેની પાવર આપણે કેટલી મૂકીએ કે જેથી આપણો આન્સર 4 આવે, તો everyone knows that 2 raised to 2 is equals to 4, okay. Similarly, if I am asking you 3 raised to which power is equals to 27, okay, ત્રણની એવી કઈ પાવર આપણે મૂકીએ કે આન્સર 27 આવે, તો કે ભાઈ પુટ ડાઉન 3. સો 3 raised to 3 equal to 27. Okay, one more. 7 raised to which number is equals to 49? Everyone knows that 7 square is equals to 49. તો શું થયું? It is called base. It is called power. And this is called value. ઓકે, અને હું તમને કોઈ ક્વેશ્ચન પૂછું તો તમને ફટાફટ આન્સર આવડે છે કે ભાઈ આ રીતે ક્વેશ્ચન જે એક આપણે પૂછીએ કે 5 raised to which number is equals to 125? So 5 cube is equals to 125. Okay, everyone knows that 2 square 4, 3 cube 27, 7 square 49, 5 cube 125. Okay, now I am asking you 4 raised to which number is equals to 36490478. Okay, so it is quite difficult to find 4 raised to which number is equals to, આ તો અમસ્તો જ નંબર મેં લખ્યો છે, આ કે કેલ્ક્યુલેશન તમે નહીં કરતા આન્સર નહીં મળે, બરાબર છે. તો ખૂબ મુશ્કેલ છે. એવું નથી આપણે કેલ્સીથી કરી શકીએ કે ભાઈ 4 ઇન્ટુ ઇક્વલ ટુ કરતા જઈએ તો કંઈક તો આ નંબર મળી જ જાય આપણને, બરાબર છે. ન પણ મળે તો અહીંયા આપણું બ્રેઇન જે છે એ વર્ક કરવાનું બંધ કરી દે છે. ઓકે, ચાલો હજી એક ક્વેશ્ચન પૂછું કે 2 raised to which number equal to 7.36904? તો અહીંયા પણ પ્રોબ્લેમ થાય, બરાબર છે. આ બંનેમાં ફરક શું છે કે ભાઈ આનો આન્સર તો આપણે ગમે તે રીતે કેલ્ક્યુલેટરથી મેળવી પણ શકીએ, ભલે થોડો નજીક પહોંચે, બટ ઇટ ઇઝ નોટ પોસિબલ બાય યુઝિંગ કેલ્ક્યુલેટર, બરાબર છે. માની લો કે અહીંયા આપણે આ વસ્તુ જ લખું છું, કોઈ વસ્તુ ધ્યાનમાં નહીં લેતા, 96 ધ્યાનમાં નહીં લેતા મીન્સ આ વેલ્યુ ધ્યાનમાં નહીં લેતા, એમ આ બધું ધ્યાનમાં લેવાનું. તો 2 raised to 2.96 અમસ્તું એમ કહું તો કેલ્ક્યુલેટરથી 2 raised to 2.96 કેલ્ક્યુલેટ કરવા ઇટ ઇઝ ઇમ્પોસિબલ. તો આ બધી આપણે કેલ્ક્યુલેશન કરી શું છે? એકચ્યુઅલી ઇટ ઇઝ ઇન્ડાઇસીસ. ઓકે, બેઝ, પાવર, વેલ્યુ, ઇટ ઇઝ કોલ્ડ ઇન્ડાઇસીસ. અને આપણે આને અત્યારે આપણે કહીશું ઇન્ડિકલ ઇક્વેશન. ઇટ ઇઝ કોલ્ડ ઇન્ડિકલ. ઓકે, તો તમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ રીતે આપણે કેલ્ક્યુલેશન અત્યાર સુધી પ્રીવિયસ ચેપ્ટરમાં કરી હતી. પણ તમને એમ થશે પણ આને લોગની સાથે શું લેવા દેવા છે? તો કે લેવા દેવા છે. જો આ સિચ્યુએશન રેઝ થાય તો શું કરવું, બરાબર છે. આ તો કદાચ કેલ્ક્યુલેટરથી ફાઇન્ડ કરી શકીએ, બટ સેકન્ડ વન તો પોસિબલ જ નથી. તો આવી સિચ્યુએશનમાં શું કરવાનું? તો કે વી હેવ ટુ યુઝ લોગ ફોર ફાઇન્ડિંગ ધ વેલ્યુ ઓફ ધીસ ટાઈપ ઓફ ઇન્ડિકલ ઇક્વેશન. સી હાઉ ટુ રાઇટ ધીસ ઇન્ડિકલ ઇક્વેશન ઇન અનધર ફોર્મ. આ ઇન્ડિકલ ઇક્વેશન છે, માની લો આ છે, તો એને અલગ ફોર્મમાં કઈ રીતે લખવું? લાઈક આપણે આ રીતે લખ્યું છે 5 raised to 3 is equals to 125. જો સમજો હવે ખાસ, what is this? This is base. What is this? This is power. And what is this? This is value. Okay, તો આપણે 1 2 3 4 5 ક્વેશ્ચન્સ જોયા, મસ્ત આ ક્વેશ્ચન્સ. તો એમાં તમને પ્રોબ્લેમ ક્યાં થયો? તો કે ભાઈ પ્રોબ્લેમ તમને બેઝમાં થયો? તો કે નહીં,
પ્રોબ્લેમ વેલ્યુ ફાઇન્ડ કરવામાં થયો નહીં. પ્રોબ્લેમ જે હતો એ આપણે મેં તમને ક્વેશ્ચન પૂછ્યા એ બધા પાવર માટે હતા. 2 રેસ ટુ વિચ નંબર ઇક્વલ ટુ 4, 3 રેસ ટુ વિચ નંબર ઇક્વલ ટુ 27, 7 રેસ ટુ વિચ નંબર ઇક્વલ ટુ 49, એન્ડ હિયર સ્ટીલ ક્વેશ્ચન માર્ક ઇઝ પુટિંગ હિયર કે ભાઈ 4 રેસ ટુ વિચ નંબર ઇઝ ઇક્વલ્સ ટુ 36407 478. બરાબર, અહીંયા પણ આપણો ક્વેશ્ચન માર્ક છે. તો પ્રોબ્લેમ આપણા માટે વેલ્યુ અને બેઝ નથી, પ્રોબ્લેમ ઇઝ પાવર. ચાલો તો આખું ઇક્વેશન હું નવા ટાઈપથી લખું છું, એને નામ હું આપું છું LOG, લોગ. બરાબર છે. જો લોગ કોઈ દિવસ ડેફિનેશનથી નહીં તમને આવડે, ડેફિનેશન તમે શીખશો તો એમાં તેમ જ લખ્યું છે લોગ ડિફાઇન્ડ એઝ A બેઝ બી, ને એમાં કંઈ તમને ટપ્પો પડશે નહીં. એકવાર તમે મોડ્યુલમાં વાંચજો એટલે ખ્યાલ આવશે. બટ આ રીતે આપણે સમજીએ કે વોટ ઇઝ લોગ, વોટ ઇઝ ઓરિજિન ઓફ લોગ, લોગનો જન્મ કઈ રીતે થયો. બરાબર છે. ચાલો તો આ ઇક્વેશન હું અલગ રીતે લખું છું. લોગ, અહીંયા બેઝ લખો, લોગ બેઝ 5. ઓકે, હિયર રાઇટ ડાઉન વેલ્યુ 125. તો કે અહીંયા વેલ્યુ, યસ, હિયર રાઇટ ડાઉન વેલ્યુ એન્ડ ધીસ ઇઝ અવર આન્સર. ઇટ ઇઝ કોલ્ડ પાવર. તમને હમણાં પ્રૂવ કરીને દેખાડું એક પ્રોપર્ટીથી. ઓકે, ચાલો તો ફર્સ્ટ ઇક્વેશન લાઈક આપણે આ બે સેમ જ થાય છે એટલે આ રીતે લખીએ કે 2 રેસ ટુ 3, સોરી યાદ લખું, 2 રેસ ટુ 3 ઇઝ ઇક્વલ્સ ટુ વોટ, 2 3 ટાઈમ્સ ઇઝ ઇક્વલ્સ ટુ 8. Okay, now this is indical equation. I have to transfer this equation into logarithmic form. So how can I write this indical equation in logarithmic form? So first write down log. Okay, what is base? First put down base. Base is 2. What is value? जो value पहला put करवानी है 8 and it is equals to 3. Okay, चलो तो एक बार CPT में एक बार क्वेश्चन आया तो log gives us, okay, log gives us પછી ઓપ્શન આપ્યા હતા બેઝ, પાવર, વેલ્યુ ઓર નન ઓફ ધીસ. તો મોસ્ટલી આપણે શું લખીને આવીએ, વેલ્યુ લખીને આવીએ, બટ log gives us power, log gives us power. ચાલો એક પ્રોપર્ટી અત્યારે એમને એક્સેપ્ટ કરી લો કે log A base B is equals to X. Compare with this. Log A base B is equal to X. Therefore, A is equals to what? B raised to X. ચાલો તો હવે મેં તમને કીધું હતું તમને આ પ્રોપર્ટીનો યુઝ કરીને આપણે સોલ્વ કરીએ, થાય શકતી. અહીંયા શું કરવાનું કે ભાઈ આ જે લોગેરિથમિક ઇક્વેશન છે ને આપણે પાછું ઇન્ડિકલ ઇક્વેશનમાં ટ્રાન્સફર કરવું છે. તો કઈ રીતે ટ્રાન્સફર કરવું? સી how to transfer this logarithmic equation into indical equation. તો બેઝ હોય ને એને અહીંયા મોકલી દો. શું મોકલી દેવાનું? બેઝ ઇક્વલ ટુ 5 અને પાવર તો જે છે એ ત્યાં જ રહેશે પાવર. જો ધ્યાન રાખો બેઝ અહીંયા આવશે અને બેઝ રેસ ટુ પાવર ઇક્વલ ટુ વેલ્યુ. જો તો 5 3 ટાઈમ્સ ઇઝ ઇક્વલ્સ ટુ 125. ઓકે, ચાલો હવે આ ઇક્વેશન સોલ્વ કરીએ. સોરી, આ ઇક્વેશન તો શું કરવાનું? ફર્સ્ટ પાવરને અહીંયા ટ્રાન્સફર કરો એટલે શું થશે? સોરી, બેઝને. તો બેઝ ટુ પાવર 3 ઇઝ ઇક્વલ્સ ટુ વોટ? વેલ્યુ. વેલ્યુ ઇઝ ગિવન બાય 8. બરાબર છે. તો સમજાણું તમને કે ભાઈ હાઉ ટુ ફાઇન્ડ લોગેરિધમ બાય યુઝિંગ ઇન્ડાઇસીસ એન્ડ હાઉ ટુ ફાઇન્ડ ઇન્ડિકલ ઇક્વેશન યુઝિંગ લોગેરિધમિક ઇક્વેશન. તો આ આપણે શીખવાનું છે. જો લોગ ચેપ્ટર એવું છે કે સ્ટુડન્ટ જોવે ને તો એને બીક લાગે, ડર લાગે. એક તો થોડું વિચિત્ર છે. બીજું તમને થોડો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય અને હું તમને જે પ્રોપર્ટીઝ કહું યાદ રાખી લ્યો. એટલે લોગ એકદમ ઇઝી ક્વેશ્ચન છે, ઓનલી પ્રોપર્ટી બેઝ છે. બાકી લોગ આપણે ઇનડેપ્થ શીખવા જઈએ તો એ માની લો ને મિનિમમ આપણે 30 લેક્ચર્સ જોઈએ, મિનિમમ 30 લેક્ચર્સ, 30 લેક્ચર તો પણ લોગ કમ્પ્લીટ થાય નહીં. બરાબર છે. એટલે આપણે શું શીખવાનું છે? ઓનલી પ્રોપર્ટીઝ. તો ધ્યાનથી પ્રોપર્ટીઝ સમજવાની. બરાબર છે. અને આઈ થિંક આ તમને સમજાઈ ગયું છે કે ભાઈ પાવર, બેઝ અને વેલ્યુ શું છે. ધીસ ઇઝ બેઝ, ધીસ ઇઝ પાવર એન્ડ ધીસ ઇઝ વેલ્યુ. ચાલો હવે ઓકે, નાઉ પ્રોપર્ટીઝ ઓફ લોગેરિધમ.
properties of logarithm. See, number one, try to understand the property. Log mn is equals to log m plus log n. ઓકે, ધ્યાન રાખવાનું કે ભાઈ તમારે મોડ્યુલમાં તમે જોશો તો અહીંયા આપ્યું છે log a બેઝ log mn બેઝ a બટ હું બેઝ નથી લખતો અહીંયા, અને બેઝ ન લખો એનો મતલબ એવો થાય કે બાય ડિફોલ્ટ આપણે લોગનો બેઝ ન લખીએ તો એ શું થઈ જાય, log બેઝ 10. અને તમે જે લોગ ટેબલ જોયું છે ને, એ લોગ ટેબલમાં જે વેલ્યુ હોય એ બેઝ 10થી કેલ્ક્યુલેટ કરેલી હોય છે. તો એની ડિસ્કશન હું બેઝ ચેન્જિંગ થિયરમમાં તમને વધુ કરીશ. તો અત્યારે હું અહીંયા બેઝ નથી લખતો, એટલે બધાનો બેઝ સેમ છે એવું માનવાનું. તો log mn ઇક્વલ ટુ log m પ્લસ log n. ઓકે, ફોર એક્ઝામ્પલ log 2 into 3 can be written as log 2 plus log 3. Similarly, log 2 plus log 3 can be represented as log 2 into 3 equal to log 6. જો એક વસ્તુનું ધ્યાન રાખવાનું, log mn is not equal to log m into log n. Okay, એક આ point. Second thing, if log m plus log n is given, we don't have to write log m into log n. It is also wrong. We have to write log m plus log n is equal to log mn, or log mn is equals to log m plus log n. Okay. Now property number 2. Second number, log m upon n equals to એટલે બુકમાં કદાચ આ રીતે આપ્યું છે, log m પ્લસ n આગળ આપેલું હોય, બરાબર. તો ડિવિઝન હોય તો ઇન્ડેક્સમાં આપણે શું કરતા, યાદ રાખો, ઇન્ડાઇસીસમાં સબટ્રેક્શન. મલ્ટિપ્લિકેશન હોય તો શું કરતા, પ્લસ. લાઈક x² ઇન્ટુ x ક્યુબ, તો આપણે શું કરતા, પ્લસ, બરાબર. એ અહીંયા ઇન્ટુ છે તો પ્લસ, અને ડિવિઝન તો માઇનસ. ઇટ ઇઝ log m minus log n. Okay, or you can also write log m minus log n is equals to log m upon n. For example, if I am writing as log 7 minus log 5, it can also be written as log 5 by 7. Okay, or log 5 by 7 can also be written as log 7 minus log 5. Okay, now property number 3, and this is most important. આ બધી આમ તો ઇમ્પોર્ટન્ટ જ છે, દરેક વખતે હું નહીં બોલું, બધી જ પ્રોપર્ટી આવડે તો જ સમ આવડશે, અધરવાઇઝ તમને લોગમાં બધું મેજિક જ લાગશે કે આ શું થાય છે. એટલે પ્રોપર્ટી મસ્ટ, બરાબર છે, આવડવી જ જોઈએ વિથ એક્ઝામ્પલ. આ તમને એક્ઝામ્પલ પણ એના યાદ હોવા જોઈએ, શું કરવાનું છે શું નથી કરવાનું એ પણ ખબર હોવી જોઈએ, બરાબર છે. અહીંયા log 5 upon log 7 આપણે નથી કરવાનું. ઓકે, નંબર 3, log m to the power n. log m to the power n. તો આ ટાઈપનું હોય તો શું કરવાનું, પાવર આગળ આવી જાય તો આ રીતે લખાય, n log m. ઓકે, ફોર એક્ઝામ્પલ, if log 3 square is given, 3 square means 2 ને આગળ શિફ્ટ કરી દો એટલે 2 log 3. Okay, if log root x is given, so we have to write log root x means x raised to 1 by 2, and it is equals to 1 by 2 log x. In short, આ શું છે, આપણી વેલ્યુ છે, બરાબર છે, આ બેઝ છે, અને આ સાઈડ હોય આપણો પાવર છે. તો વેલ્યુની જે કાંઈ આપણે પાવર હોય એને ક્યાં લઈ લેવાનું, આગળ લઈ લેવાનું છે. ઓકે, નાઉ number 4, property number 4 is log a base a
ઇક્વલ ટુ 1. ઓકે, મીન્સ વેલ્યુ અને બેઝ સરખો હોય તો એનો આન્સર કેટલો આવે? 1 આવે. લાઈક log 5 બેઝ 5 ઇક્વલ ટુ 1. જો ઇન્ડિકલમાં ટ્રાન્સફર કરો, ઇન્ડિકલ ઇક્વેશનમાં ટ્રાન્સફર કરો તમને વધુ આઈડિયા આવશે. આ બેઝ કઈ સાઈડ જશે? તો કે રાઈટ સાઈડ. કઈ રીતે લખાશે? તો કે ભાઈ ધીસ ઇઝ વેલ્યુ, ધીસ ઇઝ પાવર એન્ડ ધીસ ઇઝ વોટ? બેઝ. ઓકે, તો આપણે લોગ રિમૂવ કરીને ઇન્ડિકલ ઇક્વેશનમાં ટ્રાન્સફર કરવું હોય તો વેલ્યુ એઝ ઇટ ઇઝ 5 અને અહીંયા ટ્રાન્સફર કરો તો શું થઈ જાય? 5^1. તો આવ્યો આન્સર log a base a ઇક્વલ ટુ 1. ઓકે, log 7 base 7 ઇક્વલ ટુ 1. ઓકે, તો when value and base are equal, the answer is, power is 1. Okay, number 5. Property number 5. Log 1 to any base equal to 0. log 1 to any base equals to 0. log 1 આવે એટલે આપણે શું પુટ કરી દેવાનું? તો કે 0 પુટ કરી દેવાનું. log 1 to base 10 આન્સર 0. જો આ રીતે માની લો કે અહીંયા બેઝ 10 છે, log 1 બાય ડિફોલ્ટ કાંઈ ન હોય તો 10 ગણાય, ઇક્વલ ટુ 0. ચલો વેલ્યુ ક્યાં રહેશે? તો કે જેસે થયા અહીંયા. બેઝ ક્યાં જશે? તો કે રાઈટ સાઈડ. આ 10 અને પાવર જ્યાં હોય ત્યાં જ રહે, પાવરની જગ્યાએ 0. તો 10^0 ઇક્વલ ટુ 1 મીન્સ એની નંબર રેઝ ટુ 0 ઇક્વલ ટુ 1. એનો મતલબ એવો થાય કે log 1 ટુ એની બેઝ ઇક્વલ્સ ટુ 0. log 1 બેઝ એ 0, log 1 બેઝ 100 0, log 1 બેઝ 10 ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો log 1 ગમે ત્યારે આવે આન્સર આપણે કેટલો પુટ કરવાનો છે? 0. ઓકે, નાવ નંબર 6 થોડીક આડાવડી થઈ ગઈ છે, બટ કોઈ પ્રોબ્લેમ નહીં. 6 નંબર, log a base b. ચાલો, ઇટ ઇઝ કોલ્ડ બેઝ ચેન્જિંગ થિયરમ. એક કામ કરીએ, ચાલો કોઈ વાંધો નહીં. log a base b can be written as, આ હું પછી સ્પેશિયલી તમને અલગથી સમજાવીશ, બટ અત્યારે આપણે યાદ રાખવાનું log a ડિવાઇડેડ બાય log b. બરાબર છે? ચાલો, log a base b તો એને કઈ રીતે લખી શકાય? log a upon log b. like log 2 base 5 can be written as log 2 upon log 5. સ્પેશિયલી આ સમજાવીશ, આખો ટોપિક જ તે બેઝ ચેન્જિંગ થિયરમ, બટ અત્યારે આપણે યાદ રાખવાનું log a base b ઇક્વલ ટુ log a upon log b. Now 7 number, log a base b into log b base a equal to 1. Okay, ચાલો, તો obviously log a base b equals to log a upon log b into log b base a equal to log b upon log a. Okay, log b cancelled, log a cancelled, answer is 1. Okay, for example અહીંયા લખું છું, for example log 2 base 3 into log 3 base 2 is equals to what? 1. તો વેલ્યુ અને બેઝ બંનેમાં અલગ અલગ આ રીતે ઝિગઝેગ હોય તો આન્સર કેટલો મૂકવાનો? 1. Next one, 9 number, if, see this is not a property, if log a equal to log b, we can write a equal to b by removing log from both the sides. For example, log 5 equal to log x, we can write 5, અહીંયા આપણે એમ લખીએ x is equals to 5. Find the value of x, so we can write here x is equals to 5. બંને સાઈડથી log રિમૂવ કરી દેવાના.
કોઈ નંબરમાં ગોટાળો થઈ ગયો હોય તો કોઈ વાંધો નહીં, ચાલો તમે અરેન્જ કરી લેજો. 10 નંબર log, this is most important, અહીંયા હું લખું છું 10 નંબર log a base b to power m. ઓકે, ચાલો એક પ્રોપર્ટી આપણે આવી શીખ્યા હતા કે log a base b ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા બીને આગળ લાવી શકીએ આપણે b log a. તો શું આપણે અહીંયા પાવર હતો, કોનો પાવર હતો? વેલ્યુનો પાવર હતો, તો આગળ આવી જાય. તો બેઝનો પાવર હોય તો આગળ આવે, યસ આગળ આવે, બટ બાય રિસિપ્રોકલ 1 upon m log a base b. શું કરવાનું? તો કે આ જે પાવર છે એ આગળ આવી જાય, બટ શું થાય? રેસિપ્રોકલ. વેલ્યુનો પાવર હોય તો ડાયરેક્ટ પુટ કરો. ઓકે, ફોર એક્ઝામ્પલ log 11 base 2 raised to 3 equal to what? Equal to what? આ 3 આપણે આગળ લાવીએ તો શું થઈ જાય? 1/3 log 11 base 2. Okay, but if it is given that log 10 to base 4 raised to 1/5 equal to what? Okay, base નો પાવર કેટલો છે? 1/5. આગળ લાવીએ તો શું થઈ જાય? રેસિપ્રોકલ. રેસિપ્રોકલ મીન્સ 1/5. વોટ ઇઝ રેસિપ્રોકલ ઓફ 1/5? ઇટ ઇઝ 5. સો વી કેન રાઇટ 5 into log 10 base 4. Okay, and now last 11 number, property number 11. આવી કોઈ પ્રોપર્ટી બુકમાં નથી, આ બધી થોડી એડ કરેલી છે મેં મારી રીતે સમને પ્રમાણે ગોઠવતા સાથે આપણે 11 નંબર. ઓકે, નાવ if log b raised to n base a raised to m equal to, ચાલો બે પ્રોપર્ટી ભેગી કરી છે, 10 નંબર અને એક આગળ આપણે લેવા થઈ. શું થાય? તો કે ભાઈ વેલ્યુનો પાવર આગળ આવે એટલે n અને બેઝનો પાવર આગળ આવે તો રેસિપ્રોકલ એટલે n upon m log b to base a. ઓકે, ચાલો તો આપણી પ્રોપર્ટી થઈ. ઓકે, નાઉ બેઝ ચેન્જિંગ થિયરમ. ઓકે, તો ક્યારનો હું વેઇટ આપું છું કે ભાઈ ચેન્જ ઓફ બેઝ ખાસ ધ્યાન રાખવાનું. શું કામ? કારણ કે મને એવું લાગે છે કે લગભગ તમારો લોગનો ક્વેશ્ચન છે એ બેઝ ચેન્જિંગ થિયરમ ઉપરથી જ હોય છે, એટલે આવડવું ખૂબ જરૂરી છે. લાઈક log a base b. ઓકે, ચાલો તો log a base b ને આપણે કઈ રીતે રિપ્રેઝેન્ટ કરી શકીએ? બાય બેઝ ચેન્જિંગ થિયરમ વી કેન રિપ્રેઝેન્ટ log a base b in the way 1 upon log b to base a. સી અહીંયા શું કર્યું મેં? તો કે ભાઈ આનું રેસિપ્રોકલ કર્યું એટલે શું થઈ ગયું? તો કે બેઝ થઈ ગઈ વેલ્યુ અને વેલ્યુ થઈ ગયો બેઝ. ઓકે, ફોર એક્ઝામ્પલ ઇફ log 5 base 2 is given, we can write this is equals to 1 upon log 2 base 5. Okay, or તમને આમ પણ આપ્યું હોય 1 upon log 10 base 7 can be written as log 7 base 10. તો આ રીતે આપણે બેઝ અને વેલ્યુ ચેન્જ કરી નાખીએ. આમ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, આ સમમાં આપણને બહુ યુઝફુલ થશે. અને સેકન્ડ નંબર તો તમને ખ્યાલ છે કે ભાઈ log a base b can be written as log a upon log b. ઓકે, ચાલો તો આ બેઝ ચેન્જિંગમાં તમારે ધ્યાન રાખવાનું કે ભાઈ બેઝ અને વેલ્યુ ચેન્જ કરીએ તો શું થઈ જાય? રેસિપ્રોકલ અને log a upon log b લખી શકીએ. ચાલો એક તમને એડિશનલ ક્વેશ્ચન બેંકનો એક સમ કરાવું, ઓમસ્ત જાને રિલેટેડ છે કે ભાઈ log abc base ab into log abc base bc
into log ABC base CA. Okay, evaluate this. So it is look like a difficult sum, but problem શું છે ખબર? અહીંયા વેલ્યુ સેમ છે. બેઝ સેમ હોય તો આપણો સમ સાવ ઇઝી થઈ જાય, તો કોઈ પ્રોબ્લેમ જ ન રહે. બટ અહીંયા બેઝ બધાના ડિફરન્ટ છે. સી બેઝ એ બી, બેઝ બીસી, બેઝ સીએ, તો બેઝ ઇક્વલ હોવા જરૂરી છે, તો જ આપણે પેલી પ્લસવાળી ફોર્મ્યુલા લગાવી શકીએ. બરાબર છે? તો આપણે અહીંયા શું કરશું, તો કે ભાઈ ચેન્જ કરી નાખીએ. તો આમ થાય log ABC अपॉन, एक काम करिए, बेटर आ रीते रहेशे कि 1 अपॉन log AB बेज ABC. बराबर है? आ रीते लखो तो चाले, इंटू 1 अपॉन log BC बेज ABC into 1 upon log CA बेज ABC. ओके, चलो आ रीते लखी शकाय, तो कि यस लखी शकाय. कैन आई राइट 1 upon log AB बेज ABC into log BC बेज ABC into log CA बेज ABC. ओके, सो log, सॉरी एक भूल थी मारे अँ प्लसनी साइन वच्चे थी, प्लस, सॉरी प्लस, क्वेश्चन डायरेक्टली याद नहोतो मने एटला माटे. ओके, नाउ व्हाट इज अवर प्रॉपर्टी? log A प्लस log B. log A प्लस log B इक्वल टू व्हाट? log AB. Okay, see here log AB plus log BC plus log CA is given, and see the base are same, so we can write 1 upon log AB into BC into CA base ABC. Okay, बाकी नो यहाँ लखूँ. It is equals to 1 upon log C, A 2 times, B 2 times, C 2 times. Can I write A, B, C whole square? Yes. See, A into A square, B into B, B square, C into C, it is equals to C square. Base ABC equal to 1 upon, चलो अपनी प्रॉपर्टी शू होती, तो कि भाई वैल्यू रेस टू पावर हो, पावर क्या आगे आवी जाए, तो क्या आगे log ABC बेज ABC, અને બેઝ વેલ્યુ સરખી હોય તો શું થાય, તો કે ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ 1, તો 1/2 into 1, it is equals to 1 upon 2. So our answer is 1 upon 2. Okay, now we are going to learn how to find a logarithmic value of any number by using calculator. તમે કોઈ લોગની વેલ્યુ જોવા માટે લોગ બુકનો યુઝ કરતા, બટ હું તમને શીખવાડું છું કે કોઈ પણ લોગની વેલ્યુ આપણે કેલ્સીથી ફાઇન્ડ કરી શકીએ. ધેર આર 2 મેથડ્સ ઓર લોટ્સ ઓફ મેથડ્સ, પણ મને 2 ખ્યાલ છે, તો બંને મેથડ તમને શીખવાડું છું, તમને જે કમ્ફર્ટેબલ લાગે એ કરવાની. તો કે ભાઈ મને એક વસ્તુ યાદ છે, હું લખી નાખું કે log 2ની વેલ્યુ આવે છે 0.3010. આ બધાને યાદ રહી જાય એવી જ વેલ્યુ છે અને વારંવાર યુઝ આવશે. તો આપણે log 2ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. How to find log 2 by using calculator? Okay, so first method of finding value of log 2 using calculator, first of all you have to take under root of 2 or any number for 12 times. Okay, then by you have to subtract 1, from the result. શું કરવાનું હમણાં હું તમને પ્રેક્ટિકલ કરીને દેખાડું. Then by you have to divide above result by an unique number, and the number is 0.0005.
56230 બરાબર. આ યાદ રાખવાનો આપણે નંબર પરફેક્ટ, આનો કોઈ બીજો શોર્ટકટ નથી. હજી એક બીજી મેથડ શીખવાડું, પછી તમને જે ઇઝી લાગે એ કરવાની. નંબર 2, ફર્સ્ટ taking under root taking under root for 15 times. Okay, taking under root for 15 times, then by subtract 1 from it. ચાલો બે સ્ટેપ સરખા જ છે, બટ એક અહીંયા 12 ની જગ્યાએ 15 આવ્યું તો ડિવિઝનમાં પણ ચેન્જ થશે. ડિવાઇડેડ બાય 0.00004 times 70271. ઇટ ઇઝ ઓલ્સો એન યુનિક નંબર. તો તમને આ બે નંબરમાંથી આ સેમ 12-15 ટાઈમ્સ અંડર રૂટ યાદ રહી જશે. સબટ્રેક્ટ 1 કોમન જ આવે. આ નંબર તમને યાદ રહેવો જોઈએ. જે નંબર 500056230 કે 4070271 નંબર નાનો આ લાગે, બટ તમને જે ઇઝી લાગે યાદ રાખવામાં ઇઝી પડશે. ચાલો તો અહીંયા આપણે જોઈએ, થોડો ઘણો મે બી પોઈન્ટમાં ફરક આવી શકે. ફર્સ્ટ કે ભાઈ 2 છે તો એનું અંડર રૂટ 12 ટાઈમ્સ, તો 12 ટાઈમ્સ અંડર રૂટ 2 1 2 3 4. ચાલો આ કેલ્સીમાં જ કંઈક પ્રોબ્લેમ લાગે છે, એક બે અંડર રૂટ લઈએ એટલે સ્ટોપ થઈ જાય છે. 2 1 ઓકે કંઈક 2 1 ઓકે. ચાલો હવે તમે કેલ્ક્યુલેશન કરી નાખજો, બંને રીતે આન્સર સેમ આવશે. હું તમને એક બે સમ દેતો જાઉં કે ભાઈ log 10 નો આન્સર 1 આવે છે, બંનેથી ચેક કરજો. log 10 નો આન્સર હંમેશા કેટલો આવે? 1 આવે. બંનેથી ચેક કરજો કેટલો ડિફરન્સ આવે છે, જોજો. 0.999 મે બી પોસિબલ છે, 9989, બટ ક્લોઝ ટુ 0 હશે. સેકન્ડ સમ આપું છું log 100 નો આન્સર થશે 2, તો અહીંયા પણ તમારા આન્સર મેળવવાનો છે log 100 નો કેટલો આવે છે. બરાબર, બે પ્રોસિજર કરીને યાદ રાખવાની ટ્રાય કરવાની. નંબર 3, યુ હેવ ટુ ફાઇન્ડ log 9. અહીંયા પણ આપણે log 9 બંનેમાં સેમ સમ જ કરશું. ચાલો તો આ રીતે તમે આન્સર મેળવજો અને ચેક કરજો, વેરીફાઈ કરજો. આ કેલ્સી અત્યારે વર્ક નથી કરતું, હજી એકવાર ચેક કરી લઉં ફરીથી કે ભાઈ 2 અંડર રૂટ ઓફ 12 ટાઈમ્સ 1 નહીં, કંઈક સ્વિચમાં પ્રોબ્લેમ છે કે વોટ એવર જે હોય 1. યસ, સોરી એમાં નથી થતું. ચાલો તો બાકીની એક્સરસાઇઝ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.